કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાવાની છે. ઉત્સાહ, ખુશી, આનંદ બધું જ હોય, પણ આ ઉત્સાહને થોડોક સંતુલિત રીતે સમજવો જરૂરી છે. ખૂબ સરસ એનાલિસિસ છે, આ વિડીયો છેક સુધી જોજો. ઓલિમ્પિક્સ કે ફીફા વર્લ્ડ કપની જેમ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હોસ્ટ કરવી એ ગૌરવની વાત છે. જો કે એક સમયે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ અને આજની કોમનવેલ્થ ગેમ્સમાં બજેટ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનલ સ્કિલની પરીક્ષા થઈ જાય છે. યાદ છે ને 2010માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ? હશે. ચાલો હવે તમને 2026ની ગેમ્સની વાત કરીએ તો એના માટે હોસ્ટ શોધવામાં પણ ઓર્ગેનાઇઝર્સને ઘણી તકલીફો થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ $4 બિલિયન ખર્ચ જોઈને એમાંથી પીછેહટ કરી લીધી છે અને હવે મલેશિયાને $120 મિલિયન આપીને કહેવાયું છે કે પ્લીઝ તમે કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરો. હવે ભારત અને ખાસ કરીને ગુજરાત અને એમાં પણ અમદાવાદ પર સૌની નજર છે. અમદાવાદમાં 2030ના કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તેવી તૈયારીઓ થઈ રહી છે. શહેરમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ, ટ્રાન્સપોર્ટ આ બધું જ અપગ્રેડેશન અત્યારે ફાસ્ટ ટ્રેક પર છે. પણ ગુજરાતના લોકો માટે આ ગેમ્સ માત્ર કોઈ ગેમ નથી, એક તક છે વિશ્વના ધ્યાનમાં આવવાની. અને અમદાવાદનું સ્પોર્ટ્સ કલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સજ્જ છે તેને દુનિયાને બતાવવા માટે પણ આ ઇવેન્ટ ખૂબ જ મહત્વની બની રહેશે. પરંતુ કોમનવેલ્થ ગેમ્સને લીધે નાણાકીય ચેલેન્જીસ હજુ પણ યથાવત છે. ટોચના રમતવીરો આમાં ભાગ નથી લેતા, સ્પર્ધા ઓછી છે એવું પણ એનાલિસિસ બોલી રહ્યું છે. અને હવે મોટા પાયે સ્પોન્સર્સ વિનાની આ ગેમ્સ, તેમાં કેવી રીતે ટકી રહેવું એ પણ એક સવાલ છે. ત્યારે એવી પણ ચર્ચાઓ રમત જગતમાં થઈ છે કે ગેમ્સનો સ્કેલ થોડો નાનો કરવો જોઈએ અથવા તો આખી કોમનવેલ્થ ગેમ્સને જ રદ કરવી જોઈએ. તમને શું લાગે છે? અમદાવાદ તૈયાર છે કોમનવેલ્થ ગેમ્સ માટે?